આજે લોકો કે અધ્યાત્મમાં આટલું પાખંડ વધી ગયું છે, આટલું આમ થઈ રહ્યું, ઓલું થાય બધું. હું કામ? આપણે પ્રશ્ન કરવાનું બંધ કરી દીધું છે. તમે કોઈ ગુરુને શરણાગત થાવ, કોઈ સાધુને શરણાગત થાવ, તમારે શરણાગત થવાનું છે, તમારી બુદ્ધિએ નહીં. આપણે શું કરવી છે ખબર? બુદ્ધિ ને આપી દઈ છે. એટલે વિચારવાનું જ બંધ. અને પછી એક જ કેસેટ હાલે, મારા ગુરુ જે કરે ને બધું કન્ફર્મ જ હોય છે, એમાં સંદેહ હોય જ નહીં. આમ નામ જ હલવાઈ ગયા ગુરુ કેટલાય ચેલાને લીધે. એને હજી બહાર નથી નીકળ્યા, જામીન નથી થતા અમુક ના. ભાઈ વાત સમજાય? આજ પાખંડ. જો શાસ્ત્ર ચક્ષુષી તત્વ દેખાશે. અને આપણી સૌથી મોટી ગુજરાતીઓની કમી છે, શાસ્ત્ર વાંચતા નથી. અચ્છા, ગીતા કેટલાને ઘરે હાથ ઉપર કરો? ભગવદ ગીતા હો, ઘરવાળી ગીતા નહીં. હા ને કરો બોલ્યા કે વાળી અમારે જ છે ભગવદ ગીતા. ઓકે, વાંચે છે કેટલા રોજ? 5% નથી. આમાં જોવો જોઈ લો ભાઈ, કેમેરા વાળા, મારી વાત સાચી છે ને? તમને ત્યાં ન દેખાય ઉપરથી. આ તમે જેટલા બેઠા છો ને આટલી મોટી સંખ્યામાં, આમાં 5% લોકો એ નથી જે રોજ ગીતા વાંચતા હોય. અને આ બધા નક્કી કરે કે સારું છોકરા સંસ્કારી થવા જોઈએ, લ્યો આવશે એમના મફતમાં. અને એ એક નોટંકી તો સમજાતી જ નથી. ગર્ભમાં જ્યારે બાળક આવે ને ત્યારે ગીતા વાંચે, ભાગવત વાંચે, રામાયણ વાંચે. એનો મતલબ કે તમે પાક્કું સ્વીકારો છો કે ગીતા, ભાગવત, રામાયણથી છોકરો સંસ્કારી થાય. માનો છો ને? તો પછી દીકરો જન્મે પછી બહેન શું કામ કરી દો છો? એને માય વાંચવાનું બંધ કરી દે ને, ઓલો દીકરો કદાચ વાંચે તો કે આ બંધ કરે, આમ ભણવાનું જ ઈ કરે, જાણવાનો ઈ. અને જો એક આ ભણતરનો નશો જે એવો લાગ્યો છે અત્યારે, ગમે એ વાતમાં એજ્યુકેશન એજ્યુકેશન એજ્યુકેશન. પણ ભણતરની સાથે સાથે જો આપણું સંસ્કૃત સૂત્ર શું કહે છે? વિદ્યા વિનય સંપન્ન. વિદ્યામાં પણ જો વિવેક હોય ને તો જીવન ઉજ્જવળ બને. જો એજ્યુકેશન જીવન જીવવા માટે, વ્યવહાર માટે, ધંધા માટે જરૂરી છે, પણ એ સર્વે સર્વા નથી. આ એજ્યુકેશન સાથે જો અધ્યાત્મ જોડાઈ જાય ને તો સોનામાં સુગંધ ભળવા જેવું થાય. તમે જો આ પરંપરાના એક આચાર્ય હતા ઠાકુર ભક્તિ વિનોદ. અંગ્રેજ શાસનમાં, અંગ્રેજોની જ્યારે સરકાર હતી ને ભારતમાં, ત્યારે એ બંગાળમાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હતા. એટલે એ તમને કહું કે અંગ્રેજોના વાઇસરોયથી નીચેનું પદ જે આવે ને એ હતું આ ઠાકુર ભક્તિ વિનોદનું. અને એને નિયમ હતો રોજ 64 માળા જપ કરવાની, હરે કૃષ્ણ મહામંત્રની, પછી કોર્ટમાં જતા. તમે નહીં માનો, અંગ્રેજો એના દરવાજે રાહ જોતા કે આ ભક્તિ વિનોદ ઠાકુરની માળા પૂરી થાય ને પછી એને લઈને કોર્ટમાં જવાનું છે આપણે. અને બધા અંગ્રેજ મળીને 3 દીએ જેટલું કામ કરે ને, આ ઠાકુર ભક્તિ વિનોદ 3 કલાકમાં કરી નાખતા. એટલા તમે વિચાર કરો ઈ જમાનામાં. અને આનાથી મોટું એક પ્રમાણ આપું તમને, કે પછી ભક્તિ વિનોદ ઠાકુરે અંગ્રેજોને કીધું કે મારે ભજન કરવું છે, મારી પાસે ટાઈમ નથી, નોકરી મારે કરવી નથી. કલકત્તામાં હતી કોર્ટ. તો અંગ્રેજોએ પૂછ્યું નોકરી શું કામ છોડી દેવી તમારે? બોલે મારે ભજન કરવું, ડિસ્ટર્બ થાય છે, આવવા જવામાં ટાઈમ લાગે છે. કારણ કે ભક્તિ વિનોદ ઠાકુર જ્યાં રહેતા ને ત્યાંથી કલકત્તા 100 કિલોમીટર થાય. તમે માનશો એક ભારતીય વ્યક્તિ માટે અંગ્રેજોએ કોર્ટ કલકત્તાથી કૃષ્ણનગર ટ્રાન્સફર કરી. અને એ કૃષ્ણનગર આવવા જવામાં તકલીફ ન પડે તો એ કૃષ્ણનગરથી ઠાકુર ભક્તિ વિનોદના ઘર સુધી પ્રાઇવેટ ટ્રેન આપી. આજ કોઈને કંપની પ્રાઇવેટ ગાડીઓ આપે ને તોય હવા ઉપર હાલતા હોય, ગમને આપી પ્રાઇવેટ ટ્રેન. 2 ડબ્બાની ગાડી રોજ આવતી લેવા અને મૂકવા. આ ઠાકુર ભક્તિ વિનોદ, આ ગૌડીય પરંપરાના આચાર્ય. તમે વિચાર કરો, એ જમાનામાં એજ્યુકેશન અને ભક્તિ અને એનો પ્રભાવ શું છે જાણો છો? આજની જે ફેમસ યુનિવર્સિટીઓ છે, કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ, એમાં ભક્તિ વિનોદ ઠાકુરના ગ્રંથો ઉપર PhD થાય છે, રિસર્ચ થાય છે આજે પણ. જો આ કેટલો સુંદર સમન્વય છે. ભણતર અને અધ્યાત્મ આ બે ભેગું થાય ને ત્યારે ભારત સાચા અર્થમાં વિશ્વગુરુ બને. આખું વિશ્વ તમને ફોલો કરશે જો આ કરશું તો. પણ આપણે શું છે, એજ્યુકેશન લેવું છે, અધ્યાત્મ નથી જોતો. એમાં પ્રશ્નો છે, સંશયો છે. અને તમે એ જોઈ લો, જે લોકો ભણાય છે અને હારે હારે સંસ્કારી છે, તો આ લોકો ગમે છે કે નહીં બધાને?
એને કેટલો મોટો ભણતર હોય, કેટલા મોટા અધિકારીઓ હોય, જો એક કમિશનર અહીંયા જ બેઠા જ તમારી સામે, એને કમિશનર છે પોતે, તો એ કથામાં બેઠા છે ને, સારું લાગે ને, સારું એ કે સારું છે, એની પાછળ એન્જિનિયરો બેઠા છે, આ બધા અહીંયા છે. એવું નથી આ બધા ધોતીવાળા જો એમાં મોસ્ટ ઓફ બધા કોઈ સીએ છે, કોઈ ડોક્ટર, કોઈ એન્જિનિયર, બધા ઈ છે. અને આપણે હજી વેબમાં ફરીએ છીએ કે બસ અધ્યાત્મથી બધું ખતમ થઈ જાય. નથી. જો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને સહયોગ કરવા વાળા દુનિયાના હાઈલી ક્વોલિફાઈડ એજ્યુકેટેડ વ્યક્તિઓ છે બધા. એવું નથી કે આપણી ઓલી પરિભાષા કારું ઘરે કાંઈ ખાવાનું હતું નહીં, ઘરવાળા રાખે એમ નતા તો કે ધોતિયા પહેરો કે સાધુ થઈ જાવ, એના માટે નથી. પણ જો કોઈ ભણેલો વ્યક્તિ જ્યારે ગીતાની વાત કરે ને, ભાગવતની વાત કરે ને, તો સામાન્ય વ્યક્તિ એને તરત સ્વીકારે. અને એક પ્રસિદ્ધ ઘટના તમે લોકોએ સાંભળી હશે. ત્રિવેન્દ્રમના દરિયાકાંઠે એક વ્યક્તિ બેઠો છે અને ગીતા વાંચે છે. એક યુવાન 22 વર્ષનો યુવાન આવી અને કહે છે કે તમે ગીતા શા માટે વાંચો છો? તમે સાયન્સની બુક વાંચો ભાઈ, આનાથી શું મળશે તમને ભગવદ્ ગીતા વાંચવાથી? એટલે એ વ્યક્તિએ કઈ કીધું નહીં. થોડી વારમાં એની ગાડી આવી, એમાંથી 2 કમાન્ડો નીચે ઉતર્યા અને વ્યક્તિ ગાડીમાં બેઠા એટલે ઓલાને લાગ્યું કે નહીં આ કોઈક મોટો માણા લાગે છે. તો એને પૂછ્યું કે તમારો પરિચય આપો ને, કોણ છો તમે? અને એણે કીધું કે તમે કોણ છો એ કહો. તો કે અહીંયા જે આ ડોક્ટર સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ છે ને એનો વિદ્યાર્થી છું હું. જે પેલો છોકરો હતો એણે કીધું. ત્યારે એ ગાડીમાં બેઠેલા એ સજ્જન કહે છે કે જે ડોક્ટર સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરે છો ને એ ડોક્ટર વિક્રમ સારાભાઈ હું પોતે છું. અને યુવાન એટલે ભારતના મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. આ કોઈ ઉદાહરણ નથી, સત્ય ઘટના છે. ત્યારથી ડોક્ટર કલામે જીવનના અંત સુધી ભગવદ્ ગીતાનો ત્યાગ નથી કર્યો. જો અધ્યાત્મમાં આવવાનો અર્થ એ નથી કે તમે ભૌતિક ક્ષેત્રમાં કોઈ સિદ્ધિઓ નહીં પ્રાપ્ત કરો, તમે આગળ નહીં વધી શકો, તમે કોઈ ઇનોવેશન નહીં કરો દુનિયામાં. નહીં, ભક્ત જે કરીએ કે ને એ બીજા નો કરીએ કે. આ ભક્તિ વિનોદ ઠાકોરને પ્રાઇવેટ ટ્રેન એમ નામ નહોતી આપી, પણ જો એ અધ્યાત્મનું બળ હતું કે આખી અંગ્રેજ સરકાર જે 3 દીએ કામ કરે ને, ઠાકોર ભક્તિનો 3 કલાકમાં 1 લાખ જ નાખે. ભક્ત બનવાનો અર્થ એ નથી કે આળસુ, બેકાર, કાંઈ કામના ન હોય. પ્રભુપાદની ભાષામાં કહું, ભક્ત એટલે 24 કલાક જે એક્ટિવ રહી શકે આવો યુવાન. આ અસલી અધ્યાત્મ છે. પણ જો બધી નત નવી પરિભાષાઓ અને ખોટું જ્ઞાન એટલું ઘૂસી ગયું છે કે જેના કારણે આજે યુવાધન બરબાદીના માર્ગે જઈ રહ્યું છે. આપણે સમજવા તૈયાર નથી. આપણને કેવલ ભૌતિક પ્રોગ્રેસ દેખાય છે, પણ વાહે સંસ્કારો, નીતિઓનું પતન થઈ રહ્યું છે. આનું શું? આનું ઉત્થાન કોણ કરાવશે? એટલા માટે ધર્મ જરૂરી છે. જે ધર્મનો આપણે બહુ વિરોધ કરીએ છીએ. શું કામ ખબર? આપણે એવું માનીએ છીએ કે આપણે એટલા બુદ્ધિમાન છીએ અને આપણને જે ખબર પડે છે ને આટલી બીજાને પડતી જ નથી. અને એમાંય તે આમ બહુ તમે ખોટું ન લગાડતા તો એક વાત કહું, કારણ કે આ મીડિયા વાળાનો જમાનો વાળા ક્યાંથી પકડીને હું લાવે ને પછી આનું કઈ નક્કી નહીં યાર. હે ને, હમણાં હું એમ કહું કે આ વરાછામાં આમ છે એટલે વળી આવીના ભાઈ 2-4 લોકો હોય તેમ કે કેમ અમારા વિસ્તાર વિશે આમ બોલ્યા તમે ભાઈ, તો વળી એની યારે પાછું સમાધાન કરવા જવાનું. મીડિયા આવ્યો એનો ફાયદો થયો, પ્રચાર થયો, પણ એક આ દૂષણ વધ્યું હારવાર એમ. હવે એને ન ગમે એટલે પછી બોલ્યું. હવે રિયાલિટી એ છે, આ ક્ષેત્રમાં અત્યારે યુવા પેઢી એવું માનવા લાગી છે કે અમને એકવાર જો ભારતના પ્રધાનમંત્રી બનાવી દે ને તો આખા દેશની સમસ્યા સુલઝાવી નાખવી. આપણને બધી જ ખબર પડે, બાકી આ બીજાને કાંઈ ખબર પડતી નથી. આ બધા યુવાનો આવે એમમાં જેવે છે. હવે એનાથી ઘર નહીં ચાલતા હરખા, એને દેશ ચલાવવો છે. હે ને, આવા વેમ જ્યારે ગરી જાય ને પછી ભાઈ જીવવું અઘરું થઈ જાય. હે ને, બધાને એમ જ છે કે મોદીજી ખોટા બેઠા જ ત્યાં, એકવાર અમને આપો આ બધું સુલટાઈ દઈએ. નીકળો, બહાર નીકળો આ ભ્રમમાંથી, પોતાની કેપેસિટી ઓળખો. જવો આકાશ ખુલ્લું છે, ચકલી એની સ્પીડથી, એની ગતિથી ઉડે અને બાજ એની ગતિથી ઉડે. એની કોમ્પિટિશન ન હોય યાર. ભાઈ ચકલી એમ ક્યારે ઓઈલો કેમ ઉપર ઉડે, ભાઈ એની શક્તિ છે. આપણે આપણી શક્તિ તો ખબર હોવી જોઈએ ને, આપણું સ્થાન,
આપણું લેવલ, આપણી કેપેસિટી કેટલી છે. પણ યાદ રાખો, કોઈ પણ વસ્તુ જે છે એને સદુપયોગ જો કરવામાં આવે તો એનું પરિણામ સારું આવશે, અને જો એનો દુરુપયોગ થશે તો પરિણામ તમે જોઈ રહ્યા છો. તો આપણે આનો સમન્વય કરવાનો છે. જીવનને સુવ્યવસ્થિત રૂપમાં જીવવું છે, સારું જીવવું છે, અને જીવનનો બેઝ કેવો હોવો જોઈએ. પ્રભુપાદ કહે છે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. આપણું લિવિંગ જે છે, રહેણી કહેણી છે ને, એ સાદી હોવી જોઈએ, સરળ, અને આપણા વિચારો જે છે ને એ હાઈ, ઊંચા હોવા જોઈએ. આજ વિપરીત થઈ ગયું છે. વિચારો તો એવા છે ને, કદાચ કોઈને કહેવીને પેપર ઉપર લખો ને તો વાંચીને માણાને એમ થાય આત્મહત્યા કરી લેવી છે. વિચાર આટલા નબળા થઈ ગયા છે. અને રહેણી કહેણી તો એમ લાગે કહો આનથી હારો માણા જ નહીં હોય સુરતમાં કોઈ. બહારથી સોફેસ્ટિકેટેડ પણ અંદરથી હડ્યા. ઓલું ફર્નિચર હોય ને, આમ બહારથી સારું દેખાય પણ ઉધઈ ખાઈ ગઈ હોય અંદર તો સારું અડોતા ભૂકો થઈ જાય. આ વાસ્તવિકતા છે. અને એટલે જો આજના યુવાનોની સહન શક્તિ આ બધું ખતમ થતું જાય છે. અચ્છા, એક વાત મને ઘણા સમયથી મનમાં હતી કે હારું પરીક્ષા જાય, રિઝલ્ટ આવે એટલે સીધું આવે કે 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી આત્મહત્યા કરી, 10માં ભણતો તેણે આત્મહત્યા કરી, 12માં ભણતો તેણે આત્મહત્યા કરી. તો એક વિચાર એ થયો કે માની લો કોઈ છોકરો નાપાસ થયો, કોઈ ફેલ થયો, તો એને મરવાની શું જરૂર છે? અને હકીકત જે લોકો કહેતા હોય ઘરેથી પ્રેશર, આવું કાંઈ હોતું નથી. આ રિયાલિટી જે છે એ કહી દઉં તમને, કોઈ પ્રેશર નથી. બિચારા બાપા જ નહીં ભણ્યા, એ શું પ્રેશર કરે? એને ખબર જ છે ભાઈ ન ફાવતું હોય તો અહીં આવ્યું ધંધે. ગુજરાતમાં તો સરળ સીધી પદ્ધતિ છે. પણ આ આત્મહત્યા વધવાનું કારણ શું છે જાણો છો? કે એ બાળક જ્યારે કોઈ નશામાં, કોઈ વ્યભિચારમાં ફસાય છે, અને જ્યારે એની ઉપર લેણું થઈ જાય છે બહારના મિત્રો પાસેથી કે આ વ્યાજંકવાદીઓથી ઉછીના લીધા હોય ને ભરી ન શકે ને, એટલે પરીક્ષાના રિઝલ્ટનું બહાનું બનાવી અને આ બાળકો આત્મહત્યા કરે છે. આ રિયલ કારણ છે આત્મહત્યા. એટલે વાલી તરીકે આપણે જો ધ્યાન રાખવું હોય તો બાળકોનું આ ધ્યાન રાખજો. ટકા કોઈ મેટર નથી, વાસ્તવિકતા છે હલવાઈ છે ને. 10% આવી ગયા હોય ને પછી બાળકો આ પગલું ભરે. અને બાનું ક્યાં જાય? રિઝલ્ટ ઉપર. ક્યારું પરીક્ષાનું છે ને દબાઈ જાય આપણું. આમાં બહુ આજની યુવા પેઢી તમે વિચારી ન શકો ને એટલા પ્રેશરમાંથી જઈ રહી છે, અને સહનશક્તિ શૂન્ય થઈ ગઈ છે. આ બધાનું એકમાત્ર કારણ છે પોતાના મૂળથી જુદા પડી ગયા છે, ધર્મથી જે જુદા થયા છે. તમે એક માતા પિતા તરીકે તમને વિચારાય નહીં હોય, એને તો જ્યારે સમાચાર મળે ને દીકરો નથી ત્યારે ખબર પડે ખરું આમ કેમ કરી નાખ્યું છે. જેવો ઘર સંપન્ન હોય, બધું હોય, બહુ વિચાર કરવો પડશે આપણે. શું કામ હું તમને કહી રહ્યો છું એ કહું કે ધર્મ અને ભગવાનના વિરોધમાં જે આપણી બુદ્ધિ આવી ગઈ છે ને. હાલો તમે સનાતન ધર્મનો સહયોગ ન કરો કાંઈ વાંધો નહીં, તમે પ્રચાર ન કરો ભગવાનનો કોઈ વાંધો નહીં, પણ વિરોધ તો કમસે કમ બંધ કરો. સારું આપણીથી નથી થતું કાંઈ વાંધો નહીં, ધર્મનું ખરાબ શા માટે કરો છો? અને તમારી વાતથી હું એગ્રી છું કે અધ્યાત્મની અંદર પણ પાખંડ થાય છે. કદાચ 80% પાખંડ છે સમજી લો, પણ 20% જે સત્ય છે તો આપણે ઈ પાટલીમાં બેહો ને ભાઈ, ઓલામાં શું કામ જવું છે? આ આપણે પણ સમજવું પડશે, અને આપણે આપણા આવવા વાળી પેઢીઓને પણ સમજાવવું પડશે કે ધર્મ જીવનમાં કેટલો જરૂરી છે. તમે જો હવે એક પેઢી આગળની જોઈ, એક પેઢી વાહે વયા જાઓ. આપણા જે દાદા છે કે આપણા પરદાદા જે હતા, સમસ્યાઓ એના જીવનમાં પણ આવી છે. એ લોકોએ ઘણું બધું સહન કર્યું છે, પણ આવા રસ્તા એને ક્યારેય લીધા નથી. શું કામ જાણો છો? એ ધર્મમાં સ્થિત હતા, અને ધર્મે એની રક્ષા કરી છે. બાકી આજે આપણે આમ જોવો તો ભૌતિક રીતે આપણે કેટલા સંપન્ન થયા છીએ. આ ધન વધ્યું, સુખ સુવિધાઓ વધી, આ બધું વધી રહ્યું છે, તો પછી પ્રોબ્લેમ પણ કેમ વધી રહ્યા છે ભાઈ? સમસ્યાઓ કેમ એટલી અપડેટ થઈ રહી છે? કારણ કે આપણો જે વિકાસ છે ને એ પાંગળો છે, લંગડો વિકાસ છે.
કોઈ પણ સમાજની પ્રગતિનો આધાર ધર્મ છે, જે આપણે ચૂકી ગયા છીએ, જેમાં આપણને અંધશ્રદ્ધાઓ દેખાય છે. એટલે થોડુંક રિવર્સ વળવાની જરૂર છે ભાઈ. જો આજે હિન્દુ હોવા છતાં આપણી પાસે એ નક્કી નથી કે ભગવાન છે કોણ, પરમ. અને આપણે એવું કીધું જે જેને માને એ બધું ઠીક જ કહેવાય, એ સાચું જ હોય, કે આમ જ આંકો. આવું એક સ્ટાન્ડર્ડ બનાવી દીધું છે આપણે. અરે ભાઈ, ભાગવત કહે છે એતે ચ અંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ ક્લિયર પ્રમાણ છે, પણ સિદ્ધાંત ખબર નથી. એ જ કૃષ્ણ જ્યારે જરૂર પડે ત્રેતા યુગમાં ત્યારે એ રામ બને છે. એ જ કૃષ્ણ ક્યારેક વિષ્ણુ બને છે. એ જ કૃષ્ણ ક્યારેક વામન બને છે. એ જ કૃષ્ણ ક્યારેક નરસિંહ બને. આ જુદું નથી, એક જ તત્વ છે. અને આમાંથી જે ભગવાનનું સ્વરૂપ તમને પસંદ હોય એનું ભજન કરો. અચ્છા, તમને રામ રૂપ ગમે છે, રામની ભક્તિ કરો, કોઈ વાંધો નથી. કૃષ્ણ ગમે છે, કૃષ્ણનું ભજન કરો. નરસિંહદેવ ગમે છે, એની ભક્તિ કરો. વામન ભગવાન ગમે છે, એનું ભજન કરો. પણ એવાના બંધ કરો કે જે પ્યોર પાખંડ જ છે, જેના શાસ્ત્રોમાં કોઈ નામો નિશાન નથી. ખાલી તમારી જાણકારી માટે કહું છું, કેટલાય ફકીરોને ભગવાન બનાવી દીધા છે આપણે. એને થોડાક વળો પાછા, હાવ પછી આવું ન હોય. ગમે એ આડે દાડે બધું હાંકવાનું. તમે એ કયો રામને કૃષ્ણમાં વાંધો હું છે? હાલો, બીજા અવતાર જે છે મત્સ્ય અવતાર, કે એની તો આપણને બહુ ફાવે નહીં પૂજા. તેમ મત્સ્ય અવતાર કોઈને ઘરે નહીં જોવો ક્યાંય, કે કુર્મ અવતાર એની કોઈ પૂજા કરતો એવું નહીં. પણ જો જે અવતાર જે સમાજમાં થાય ને એમાં આનંદ આવે. એમ રામ અને કૃષ્ણ મનુષ્ય રૂપ લઈને આવ્યા છે મનુષ્યોના સમાજમાં, અને આ બંને એવા અદ્ભુત દિવ્ય અવતારો છે કે જેની ભક્તિ, જેનું નામ જે છે ને એ આપણને અજ્ઞાનના આ ગ્રંથિઓમાંથી મુક્ત કરી અને એના ચરમ પરમ ધામ સુધી લઈ જઈ શકે એમ છે. શું કમી છે કે રામ અને કૃષ્ણને છોડીને કોઈ ફાલતુ જગ્યાઓમાં જવું પડે છે? આની ઉપર થોડું મંથન કરવાની જરૂર છે. શાસ્ત્રો ઉપર વિચાર કરો, સત્યને સમજો. ડાયરેક્ટ નહીં સ્વીકારો કે બસ આ ગમ્યું તો માની લીધું. નહીં, વિચાર કરો, જાણો, સમજો, અને તમને એવું લાગે કે આ 100% સત્ય છે પછી માનો. છેતરાશો નહીં. પ્રભુપાદ કહેતા કે જો તમારે સોનું લેવું હોય તો તમને એ ખબર હોવી જોઈએ કે સોનામાં ને પિત્તળમાં શું ભેદ છે. માની લ્યો 2-3 કિલો સોનું લઈને તિજોરી મૂકી દો, એમ થાય કે ભાઈ પછી દીકરાઓને દેવું, અને પછી એમ થાય કે હાલો દીકરાઓને ભાગ પાડી દેવો, તિજોરીમાં જ ખોલે ને 3 કિલો દેવાનો છે. પણ એ કે બાપા પિત્તળ છે. હે બાપા કે એટલે હું તો હોનું સમજીને લાવ્યો તો, એ કે કોક ભટકાડી ગયું. એમ આવું થાય ઘણી વાર. અને ઘણા રૂઢિવાદી હોય કે અમારા દાદાથી હાલ્યું આવે અમારે, એટલે આ બદલાય નહીં કે દાદાથી. પણ તમને એ ખબર છે કે દાદાને કોઈક પિત્તળ ભટકાડી ગયું હોય તો આવું થાય ને? માનો કે એ સમયમાં કોઈક દાદાને છેતરી ગયું હોય કે ના ના અમારે પેઢીઓનું, એ કે બાપ બદલાય નહીં. આપણા માળીઓની પરિભાષા, ક્યારેક સૌરાષ્ટ્રમાં કથાઓ કરતા હોય ને તો એ તમે ગમે એ કહો, બાકી બાપ બદલાય નહીં કે. પણ પેલા સાચા બાપને પકડો જ ખરા, પછી નહીં બદલતા. આ ખોટા પકડી લીધા, એનું રિપ્લેસમેન્ટ કરો નથી. અજ્ઞાનમાં હાલે છે બધું આમના. એટલા માટે શાસ્ત્ર જે છે ને એ પ્રકાશ છે. પુરાણો અર્ક અધુનો ઉદિત. આ ભાગવત જે છે ને એ કળિયુગમાં સૂર્યની સમાન જ્ઞાન આપવા વાળું આ શાસ્ત્ર છે. અને જુઓ, કોઈ સાંપ્રદાયિક ગ્રંથ નથી. સમગ્ર માનવ જાતિના કલ્યાણની વાત કરવા વાળા ગ્રંથો છે. ગીતા, ભાગવત કે રામાયણ કે મહાભારત હોય, કઈ બાંધતું નથી. આ જીવનમાં સ્વતંત્ર જીવન જીવી અને કેવી રીતે શિક્ષાઓ પ્રાપ્ત કરાય, કેવી રીતે જીવનના ઉચ્ચ મૂલ્યોને સ્થાપિત કરાય, ધર્મને જીવનમાં કેમ સ્થાપિત કરવો ને આ શીખવાડે છે. એટલા માટે આવી કથાઓ જે છે, આ ધર્મની જે વાતો છે, આ આપણા અને આપણા ભવિષ્ય માટે બહુ જરૂરી છે. યાદ રાખો કે ધર્મ વગરનું જીવન છે ને એ પશુ જેવું જીવન છે. વ્યાસદેવ કહે છે ધર્મેણ હીના પશુ વીર સમાના. ચાણક્યના શ્લોકોમાં પણ છે. જેના જીવનમાં ધર્મ નથી એમાં અને પશુમાં કોઈ અંતર નથી.
પણ તત્વથી જો સમજશું બધું ક્લિયર છે.